ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. ડામસિયામાંથી જૂના નંબર વાળા ચશ્મા મળી ગયા છે તો અત્યારે હું ગાડી ડ્રાઈવ કરી શકું. હું બાકી ભાઈ હું ગાડીએ ડ્રાઈવ ના કરી શકત, કેમ કે આમ દૂરના નંબર છે. નવી રેન્જ રોવર કોકે લીધી મિત્રો, વહેલા આગળ આર બાર પહેરાવીને. હા તો પૈસો હોય તો લઈએ ભાઈ આમાં રેન્જ રોવર. અમુક ભાડે આવતી હોય ભાઈ, નક્કી થોડું હોય. પણ હાર પહેરાવાને નંબર પ્લેટ ને બધું ના હોય ને શોરૂમમાં બધું, પછી નંબર પ્લેટ ના હોય તો એવું ના સમજવું કે એની નવી લીધી હોય. ભાડે ગાડીઓ આવતી હોય, જરૂરી નથી કે જે દેખાય એ હાસું જ હોય. આપણે જઈ રહ્યા છીએ નાવદ્રા, કેમ કે કાલે જ આવવાનું છે મારે સત્તા પર. મારે નહીં, બધાને હા બધાને સત્તા પર. મારા ફૂઈને એને ઘરે છે નવું બંગલો બનાવ્યો હતો, એનું વાસ્તુ છે તો જવું પડે. હું મારા ગામનો, મારા પરિવારનો એક કઈ પ્રસંગ મૂકતો જ નથી. માન મેળ આવતો હોય એ મુકાય, કોઈ દી ના મુકાય. એટલે ગાડી તાણી જ મૂકું, ભલે 2000 નું ડીઝલ પી જાય પણ જાવ હું. આખી આપણું ડ્રાઇવિંગ શું કીએ મસ્ત ને, બહુ વાંધો નહીં. હાવ ધીરે ધીરે મિત્રો જો 70 આકી હે. મહેમાન બધા જેટલા રોકાણ હતા ને એ બધાને ગાડીમાં ભરી લીધા. મેં હાલો હવે ઘર ભેગા બહુ રહ્યા. ફટાફટ જાય હે. આ વ્લોગ વાહે એસી બંધ કરી દીધી, બધાને ગરમી થવા માંડી છે આગળ જઈને. હે ઈ જ કહેવાની હતી કે કેમ બંધ કરી દીધું એસી? આમાં અવાજ આવે ને એસી એટલે પછી પવન. હાલો મિત્રો હાલો મળ્યા. નાવદ્રા પહોંચીને સીધા આપણે આવી ગયા રામભાઈ ની વાડીએ, કેમ કે ભાઈ મારે રામભાઈ ને હે બહુ ઘાટું પહેલેથી. રામભાઈ તો હું બનાવ્યું છે, ઓહ સરસ મજાના રોટલો, મગ દાળ, ચિપ્સ મિત્રો, ચિપ્સ આપણી ભાષામાં સેપ્સ, સિટી વાળા તમારે એમ કીએ ચિપ્સ. જો નહીં તું સિટીમાં આવ લે જોઈ. આજે રહી છે ગામમાં આવ્યા હતા ભાઈ, તો ગામમાંથી રખડીને તો મેં જોયું ને ભાઈ, તો ગામમાં હું આવ્યો ને તો 131 કિલોમીટરની રેન્જ હતી. બટ અત્યારે ઓચિકતાની ભાઈ 172 ની રેન્જ થઈ ગઈ. દ્વારકાધીશની ભાઈ કાળિયા ઠાકરની આવી દયા આપણા ઉપર કૃપા રીએ, અને પેટ્રોલની ટાંકી એટલી ને એટલી રીએ ને કિલોમીટર ઓછાય ના થાય ને વધે નહીં ભાઈ. કોઈ દી આજીવન ભરાવું જ ના પડે એવી કૃપા થઈ જાય એટલે બેડો પાર થઈ જાય. 131 કિલોમીટર હતું બટ 171 થઈ ગયું. એનું રીઝન આઈ ડોન્ટ નો ગાઈસ. The next day. બીજો દિવસ ઉગી ગયો હે યાર. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બીજો દિવસ ઉગી ગયો છે. પછી તમે જય શ્રી રામ જય દ્વારકાનો ડાયલોગ બોલ લીધો. એવું થાય? હા તોય વાંધો નહીં, હાલ ને ભગવાનનું નામ લેવા હું તો ગુડ મોર્નિંગ તો કેવું? ગુડ મોર્નિંગ. ચાલો બધાને ગુડ મોર્નિંગ. નવો દિવસ ઉગી ગયો છે અને અમે આજે રેડી થઈને જઈએ છીએ અમારા ફઈના ઘરે. આજે ત્યાં છે વાસ્તુ અને સત્યનારાયણ ભગવાનની કથા, તો એના માટે તો બધા મસ્ત રેડી થઈને નીકળી ગયા ને મારે તો ભેગું જોઈએ. ખાવાનું એની ટાઈમ ચાલુ રાખવાનું આપણે. હવે એટલું બસો. ફૂઈના ઘરે ભાઈ આપણે આવ્યા હઈ ને અત્યારે અમે બેઠા હઈ. એટલે મંડપના ખોળા હતા ને ત્યાં બેઠા હતા, પણ અહીંયા છે ને થોડો તડકો લાગતો હતો. અત્યારે અમે આવ્યા ક્યાં ખબર, વલ્લો ભાઈ. અને ઝાડવા હંમેશા ભાઈ રાખવા જોઈએ, કાપી ના નાખવા દેવાય. એનું એક જીતું જાગતું હું તમને હે ને સબૂત દેખાડું. કેમ ખબર, આ વલ્લો હે અહીંથી લઈ અને એવડો, અને કેટલા લોકો છાંયો દે ખબર. એક તો આખી ગેંગ બેઠી આ. નમસ્તે. એટલા લોકો વાંટલા બેઠા, ગાયું, અને આમ જો કેટલા માણસ બધે ને ભાઈ. ખાલી એક વલ્લો હે ને છાંયો દે. મજા આવે ને ભાઈ, વલ્લે મજા આવે ને બેહવા. એટલે ભાઈ હે ને વલ્લો હે ને એ વાડીએ તો હોવો જ જોઈએ. આપણે નથી અહીં વાડી. વિજયભાઈ તમારે થાય વલ્લો નથી વિજયભાઈ. હવે વાવો તો કેદી થાય. હવે તમારો છોકરાને એને લાભ મળે. સરસ મજાની ભાઈ પેટ પૂજા કરી. ઘણું બધું ભાઈ ખાવાનું હતું ને એટલું ખાધું ને કે પેટ હે ને તળાવતું હતું, એટલું ખવાઈ ગયું. પછી છે ને હું ને ભાઈ ગોવિંદ કરીને મારો મિત્ર છે, અમે બે લાંબા ગામમાં ગયા.
પછી પાછા આપણે હત્તા પર આવ્યા, ત્યાંથી એને દીપુને તેડીને આવો સરસ મજાનો નજારો જોતા તમે ખાલી. ઓહો, પેલા હે ને એ ગામ હે ને એ આ બાજુ હતું અને હવે ધીરે ધીરે ઓલી સાઈડ વયું ગયું. તળાવ ને બધું ભરેલ છે ને ભાઈ, ડેમ ને બધું જોતા જતા હતા. ને હવે જ અહીંથી બેનના ઘરે અહીં દેવળિયાની સીમમાં છે ને મારી બેનને રહી, એટલે ત્યાં ચા પાણી પીવું ને જરાક ભાઈ પોરો ખાવો હે ભાઈ, એટલું ખવાઈ ગયું ને થાકી ગયા. બેનના ઘરે સરસ મજાનો ચા પી લીધો ને આખું એવી ભાઈ આમાં ઘેરાય એવી નીંદર આવે, કેમ કે ત્યાં ઝાડવા નીચે ભાઈ ખાટલો હતો ને ત્યાં જે પવન આવતો હતો ભાઈ વાડિયુંમાં, અહીંયા છેડો ભાઈ દેવળિયા ભાઈ. આ રહ્યું દેવળિયા હે ને, દેવળિયા આખું પૈસા વાળું ગામ છે ભાઈ, બધા ફૂલ પાલટી માણસ રહીએ દેવળિયામાં રહીએ નહીં. જો ભાઈ નેચરલ લોન, નેચરલ ઉગાડેલી નથી, ઉગી ગયેલી છે. નજારો કે નજારો, ઓહ વાહ. ઈ અરે હા, આ બાજુ છે ને ઈ જ આ બાજુ છે. ભાઈ આવી અલા દેવરિયા બાજુ જઈએ એટલે આ નજારો બહુ મસ્ત છે. વાહ ભાઈ વાહ. બંધ કરાવતી હતી, રોગી રોગી બોલતી હતી ઈ હતે. ડાયનોસોર કેમ બોલે? ડાયનોસોર બંધ થાય ને કોઈ એટલે પાછું કુ કરવાનું એટલે બોલે. બોલ કોયલ, આબરૂ જાય, ઇજ્જત જાય હે. બોલ કોયલ, ઇજ્જત જાય હે. ઈવી ભાઈ વલ્લાની નીચે મસ્તીની નીંદર આવે તો ભાઈ આખું નથી ખુલતી ભાઈ. લાઇટ પડી ને એટલે સરસ મજાનું હે ને આપણે જમી લેવાનું હે. લાંબા ગામની અંદર જઈ જમી અને સીધા ભાઈબંધોની આજે બેઠક થવાની છે. ફોન આવ્યા હે હમણાં, જઈ ભાઈ અહીંયા જવાનું હે. જોઈ ભાઈ પછી શું કરીએ. પંજાબીઓ, પંજાબી ગાઈસ. લાંબે હે ને ભાઈ, લાંબે ભાઈ હે ને બેનના ઘરે જમવા આવું ને એટલે માખણતા હોય જ. આજ તો ઘણી બધી આઈટમ છે ભાઈ. જો માખણ, રોટલી, પંજાબી શાક અને આ બધું ખાવાનું છે આપણે ત્યાં. હે હા અરે ભાઈને ઠંડી જ જોઈએ. રોટલી ભાઈ માખણમાં ઠઠા દઈને પછી જાય. જામનગરથી આપણે નાવદરા માટે નીકળ્યા હતા ને ત્યારે આપણે એને વ્લોગ ચાલુ કર્યો હતો. અત્યારે પાછા ભાઈ આપણે નાવદરાથી જામનગર તરફ જઈ રહ્યા છીએ. એટલે કે કાલે સાંજે તો ભાઈ આમ ભાઈબંધુ 2 વાગ્યા સુધી બેઠા, પણ બ્લોગ કઈ ઉતારવાનું ભાઈ ભાઈબંધુની મહેફિલમાં બેઠો ને એટલે હું ભૂલી જાઉં, એટલે એ બધું ભૂલી ગયા. અને હવે આપણે સીધા જામનગર તરફ નીકળી ગયા છીએ. એમાંય ભાઈ આપણે હે ને ઘણું બધું અંતર કાપી નાખ્યું. ખંભાળીએ વયું ગયું, હવે સીધું જામનગર આવશે ને વાગ્યા છે સવારના 10:44. એટલે કે હવે આપણે 20 થી 25 મિનિટ થશે કદાચ, અડધી કલાક જામનગર પહોંચવામાં, એટલે સીધા જામનગર. અને આજનો વ્લોગ વિડીયો પણ આપણે પૂરો કરી નાખીએ. આખું સફર ભાઈ જામનગરથી નાવદર જામનગર આ બધું આવી ગયું. કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.